રાજકોટને જોડતા મુખ્ય એવા કોટડા સાંગાણીથી પીપલાણ માર્ગનું કામ છેલ્લા 6 માસથી અત્યંત ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંદાજે 22 કરોડ રૂપિયાના અધધ ખર્ચે નિર્માણ પામી રહેલા આ 12 કિલોમીટરના રોડનું કામ અધૂરું હોવાને કારણે સોળિયા, પીપલાણા, ખોખદડ, લોઠડા અને કોઠારિયા જેવા ગામોની જનતા તેમજ સ્થાનિક ઇન્ડસ્ટ્રીયલ એરિયાના હજારો શ્રમિકો દરરોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ખરાબ રસ્તાને લીધે આ માર્ગ પર દરરોજ નાના મોટા અકસ્માતોનો સિલસિલો વણથંભ્યો રહ્યો છે. આ ગંભીર મુદ્દે એડવોકેટ શ્રી રાઘવજીભાઈ ધીલાણી અને ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો છે કે કરોડોનું આંધણ કર્યા પછી પણ કામ પૂરું કરવામાં આટલો વિલંબ કેમ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરવા અને વાહન ચાલકોને અકસ્માતમુક્ત માર્ગ ઉપલબ્ધ કરાવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. કોટડા સાંગાણીથી રોડ બનવામાં આવી રહ્યો છે. છેલ્લી ગોકળગતિ કામગીરી કરવામાં આવી રહી છે. જે કોટડા સાંગાણીથી સોરિયા તેમજ ખોખરદળ, લોઠડા, પીપલાણા સુધીનો રોડ ગોકળગતિની જેમ 6 મહિના લગી કામ ચાલુ છે. હજી કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું. જે કોટડા સાંગાણીના વકીલ આપણી સાથે છે તે વિગતવાર જણાવશે. રાઘવજી ગેલાણી, એડવોકેટ એન્ડ ખેડૂત પુત્ર. હાલ કોટડા સાંગાણીથી જે રાજકોટ કનેક્ટ થાય છે કોઠારિયા, તે રોડનું કામ સરકારે સારા એવા રૂપિયા મંજૂર કરીને જે ટૂંકો રોડ હતો એ મોટો રોડ કરવાનું કામ મંજૂર કરેલ છે, તે સારી બાબત છે. પરંતુ હવે કોન્ટ્રાક્ટર કે સરકારી અધિકારી અમને હાલ ખ્યાલ નથી કે કોની મીઠી નજર હેઠે કામ ખૂબ જ ધીમું હાલે છે. હવે તમે રસ્તાની કામગીરી જોવો, અહીંયા આ મેટલ પાઇપથી જે શું કર્યું છે એ ખબર નથી. જો કામ જ નહોતું કરવું તો અમારો જૂનો રસ્તો શું કામ તૂટ્યો? આ રસ્તાના હિસાબે રોજ 1 થી 2 એક્સિડન્ટ થાય છે. કોઈના પગ ભાંગે છે. કાંઈ કોટડા સાંગાણી તાલુકો 42 ગામનો તાલુકો છે. માણસો અવારનવાર મામલતદાર, તાલુકા પંચાયત, સરકારી હોસ્પિટલ, બીજા નાના મોટા કામ માટે આવતા. બીજા હાલ વાવણીની સિઝન ચાલુ છે. ખેડૂતોને દવા, બિયારણ, સાતી, સોળ લેવું હોય તો કોટડા આવતા હોય ખેડૂતો. હવે આમાં મોટરસાઇકલે હાલ એમ નથી તો ખેડૂતો કેવી રીતે પહોંચે? અને હાલ વરસાદની સિઝન ચાલુ થાય એમ છે. તો આ રસ્તાની હાલમાં આવી પરિસ્થિતિ, વરસાદ પડ્યા પછી હાલવાનો વાડીનો જે રસ્તો હશે એવી પોઝિશન થશે. આ અમે માની છે સ્ટેટ હાઈવે છે. તો આ ગોકળગાય ગતિ કેની રીતે કામ થાય છે? બીજો અન્ય રસ્તો જે રાજકોટને જોઈન્ટ થાય છે ત્યાં નેશનલ હાઈવેનું કામ ચાલુ છે. ત્યાં હાલ ખૂબ જ ટ્રાફિક થાય છે. તો આ એક જ રસ્તો એવો છે જે હાલમાં કે જ્યાં રાજકોટ પહોંચી શકાય, વહેલામાં વહેલી તકે કામગીરી કરે. આમાં ઇમરજન્સી કેસ હોય, હોસ્પિટલે જવું હોય તો પણ મુશ્કેલી થઈ શકતી હોય. તે અંગે ખરેખર અહીંથી આપણે રાજકોટ પહોંચવું હોય તો અડધી કલાકમાં પહોંચીએ, પણ હાલમાં આ રસ્તાએ કોઈ દવાખાનું કામ હોય કે બીજા અન્ય કામ હોય તો 1.5 થી 2 કલાક થાય છે. અને મોટી ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડસ્ટ્રી જે માણસો જાય કેવી રીતે? જેના હિસાબે કોટડા તાલુકાના ગામડા સ્થળાંતર થઈને રાજકોટ તરફ પ્રયાણ કરે છે. આ કેટલા ટાઈમથી આ રોડની પોઝિશન આવી છે? અંદાજિત 6 મહિનાથી આની આ પોઝિશનમાં છે. કોઈ પણ પ્રકારના કામ આગળ વધેલ નથી. અને કોટડા સાંગાણી સબ રજિસ્ટર મામલતદાર ઓફિસમાં રાજકોટથી ઘણા અરજદારો દસ્તાવેજ કરવા માટે આવતા હોય છે. તો એ લોકો અહીંયા હાલે છે તો ટાઈમના જે ટાઈમે અડધી કલાકમાં પહોંચે ને 2 કલાકે પહોંચે છે ને ટાઈમની ખૂબ જ તકલીફ પડે છે. કોટડા સાંગાણીથી રાજકોટ જતો રોડ 12 કિલોમીટરનું અંતર બનાવવામાં આવેલ છે. તે રોડ પહોળો કરવાનો હોય છે. જે 6 મહિનાથી ગોકળગતિની કામ ચાલી રહ્યું છે. જે તંત્રને પૂછવામાં આવે છે, તંત્ર એવું કહે છે 2-4 દિવસમાં કામ ચાલુ થશે. તો હજી સુધી આ કામ ચાલુ કરવામાં આવેલ નથી. જે આ 12 કિલોમીટરનો રોડ 6 મહિનાથી ગોકળગતિની કેમ ચાલુ છે. જે અંદાજિત 22 કરોડ રૂપિયાનું આ કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ આ કામ તાત્કાલિક ચાલુ થાય તેવી આ લોકોની માંગણી છે. તેમજ વકીલ સાહેબે જણાવેલ કે આ રોડમાં અવારનવાર લોકોને અકસ્માત થાય છે. કોટડા સાંગાણી સલીમ પતાની હપ્તક.